હોળીના તહેવારોમાં પણ કોંગ્રેસમાં ડખા યથાવત છે। આ તરફ જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા। પૂર્વ કેબિનેટ મંત્રી આહિર સમાજના દિગ્ગજ નેતા જવાહર ચાવડા કોઈપણ સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે એવી અટકળોએ જોર પકડ્યું હતું। એવો દાવો કરાયો હતો કે જવાહર ચાવડા ભાજપથી નારાજ છે, પરંતુ આ ચર્ચા વચ્ચે માત્ર અફવા જ હોવાની વાત જાણવા મળી, કેમ કે જવાહર ચાવડાએ પોતે જાહેરાત કરી કે ભાજપ સાથે જ છું। ચાવડાએ રાજકીય ફેરફારની ચર્ચાને પાયાવિહોણી ગણાવી। તેઓએ અબકી બાર 400 પારના સૂત્રને સમર્થન પણ આપ્યું। આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકને લઈને કોંગ્રેસની કવાયત યથાવત છે। રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત કરતા કોંગ્રેસને હવે નવા ઉમેદવાર માટે મંથન કરવું પડ્યું। નવા ઉમેદવાર માટે પાર્ટીએ કવાયત શરૂ કરી એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ પાટીદાર ચહેરો મેદાને ઉતારી શકે છે। આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ થયું। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે કેસરિયા કર્યા। ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના 100 જેટલા યુવા કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના હસ્તે ખીસ પહેરી તેઓ ભાજપમાં જોડાયા। અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો। બંને લેવા પાટીદાર સમાજના ચહેરા મેદાને। કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરતભાઈ સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે। બંને લેવા પાટીદાર સમાજના ચહેરા મેદાને છે। અમરેલી બેઠક પર આ વખતે ગજબનો સંયોગ રચાયો છે। ભરત સુતરિયા લેવા પાટીદાર સમાજમાંથી આવે છે। હાલ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે। ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। મૂળ લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે। આ તરફ જેનીબેન પણ લેવા પાટીદાર સમાજથી આવે છે। તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે। હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે। તેમના પિતા વીરજી ઠુમ્મર ધારાસભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે। જોકે આ બેઠક પર જેનીબેનને ટિકિટ મળતા જ એક ખાસિયત ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે અમરેલી લોકસભા બેઠક પર 2004માં વીરજીભાઈ ઠુમ્મર એટલે કે જેનીબેનના પિતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા। 2009માં કોંગ્રેસે વીરજીભાઈના બદલે તેમના પત્ની એટલે જેનીબેનના માતાને ટિકિટ આપી, જોકે નીલાબેનનો પરાજય થયો। આ માતા પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે। અમદાવાદમાં અમિત શાહે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રંગોત્સવની ઉજવણી કરી। ભાજપના કાર્યકરો સાથે સીએમએ તિલક હોળી ઉજવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરો સાથે તિલક હોળી રમીને રંગોત્સવની ઉજવણી કરી। ગૃહમંત્રીએ દેશના સર્વ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું હતું કે તહેવારો એ આપણા દેશની ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે। અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હોળી રમ્યા। હોળીની ઉજવણી દરમિયાન તેમણે ભગવાન રામને યાદ કર્યા। તેમણે કહ્યું કે સમગ્ર દેશ હોળીના તહેવારને ઉજવી રહ્યો છે। દેશવાસીઓને હોળીની શુભકામના। દેશ દુનિયાના રામ ભક્તો માટે હોળી વિશેષ છે। 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર હોળી રમી રહ્યા છે। બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ક્ષેત્રમાં કાર્યકરો સાથે ઉજવણી કરી। સીએમએ ભાજપના કાર્યકરો સાથે તિલક હોળી ઉજવીને સૌને રંગોના આ તહેવારની શુભકામના પાઠવી। આ તરફ નેતાઓએ પણ ધૂળેટીની ધૂમ ઉજવણી કરી। રૂપાલા, ગેનીબેન ઠાકોર, મનસુખ વસાવા સહિતના નેતાઓ રંગે રંગાયા। રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ધૂળેટીની ઉજવણી કરી। રંગો વડે તિલક કરી પરસોત્તમ રૂપાલાએ સ્નેહીજનો અને કાર્યકર્તાઓ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી। આ તરફ બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ ધૂળેટીની ઉજવણી કરી। બનાસકાંઠાના દિયોદરમાં ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની સાથે ખુશીઓ અને રંગોના તહેવાર ઉજવ્યો હતો। કાર્યકર્તાઓને ગુલાલથી રંગે અને ધૂળેટી મનાવી। ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સતત 7મી વખત ચૂંટણી મેદાનમાં જંગ લડવા તૈયાર છે। જોકે ચૂંટણીના પ્રચારમાં તેઓ ધૂળેટીની ઉજવણી કરવાનું ચૂક્યા નહીં। તેમણે પરિવાર, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી। જ્યારે મનસુખ વસાવાને ચૂંટણીને લઈને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે આ વખતે પણ મોટી લીડથી જીતીશું। અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે પણ ધૂળેટીની ઉજવણી કરી। જેની ઠુમ્મરે પરિવાર સાથે ઉજવણી કરી। અમરેલીના તબીબ પરિવાર સાથે પણ તેઓએ ઉજવણી કરી। રંગોના તહેવારમાં એકબીજાને રંગ લગાડી ખુશી વ્યક્ત કરી। છોટાઉદેપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કરી ધૂળેટીની ઉજવણી। જશુભાઈએ સ્નેહીજનો અને કાર્યકરો સાથે ઉત્સાહભેર હોળીની ઉજવણી કરી। રંગોના તહેવાર વચ્ચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ જશુભાઈ સાથે ધૂળેટીની ઉજવણી કરતા દેખાયા હતા। આદિવાસીઓની પણ અનોખી ઉજવણી જોવા મળી। નર્મદામાં ઉજવણી જોવા માટે બજારમાં લોકોના ટોળા ઉમટ્યા। ઘેરૈયા બનીને નૃત્ય કરતા આદિવાસીઓનો અદ્ભુત નજારો। પરંપરાગત રીતે હોળી પર્વ મનાવતા જોવા મળ્યા આદિવાસી। હોળી આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર છે, જેથી નર્મદા પંથકમાં આદિવાસી લોકો પોતાની પરંપરા પ્રમાણે વેશ ધારણ કરીને આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે। લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘેરૈયાનું રૂપ ધારણ કરે છે, તો કેટલાક યુવાનો સ્ત્રીનો વેશ પણ ધારણ કરીને ઘેરૈયા ઉઘરાવી સંતોષ માને છે। 50થી વધુ લોકોએ રંગબેરંગી પહેરવેશ ધારણ કરી ધૂળેટીના દિવસે ઘેર જમાવી હતી। આદિવાસી લોકો આ તહેવાર શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે। કેટલાક વર્ષોથી આ પરંપરા લુપ્ત થઈ રહી છે, પરંતુ રાજપીપળાના બજારોમાં આજે પણ ઘેર નૃત્ય જોઈ લોકટોળા પણ જામતા જોવા મળે છે। વનવાસી વિસ્તારોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નસવાડીના
ધમાલ ગ્રુપ રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે. રંગબેરંગી કપડાં અને પહેરવેશ ધારણ કરી આ ગ્રુપે ધૂળેટીના દિવસે ઘેર જમાવી અને નાચગાન કરી દુકાનો પર ઘેર માંગી હતી. અહીંના લોકો આ તહેવારને પૂરી શ્રદ્ધા અને આસ્થાથી ઉજવે છે. હવે વાત એક અનોખી દોડની, જે મહિલાઓએ આ વખતે પણ 700 વર્ષની પરંપરા જાળવી. પાટણના બ્રહ્મવાડમાં 700 વર્ષ જૂની એક પરંપરા ચાલી આવી રહી છે, જ્યાં બાળકના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે માતા 1.5 કિલોમીટર લાંબી દોડ મૂકે છે. અનોખી પરંપરા છેલ્લા 700 વર્ષથી હોળીના દિવસે જ ઉજવવામાં આવે છે, જેમાં ગામની દીકરીઓ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તો પણ હોળીના દિવસે અહીં આવે છે અને મમતાની દોડ લગાવે છે. અંગી યોજાયેલી માતાની મેરેથોનમાં 11 મહિલાઓએ દોડ લગાવી હતી. ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન તેની જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે, જેમાં ગામની મહિલાઓ જોડાય છે. જેમના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થાય તે મહિલાઓ હોળીની જેમ નિમિત્તે આખો દિવસ ઉપવાસ રાખે છે. બાદમાં પોતાના દીકરાને નવા કપડાં પહેરાવી તૈયાર કરે છે. આ બાદમાં સમૂહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામના ચોકમાં ભેગા થાય છે. ત્યારબાદ ગોગા બાપાજીના મંદિરે જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા થાય છે. બાળકના માથાના વાળની એક લટ માતા તેમની સાથે રાખે છે. બાદમાં પૂજારી દોડ માટેનો આદેશ કરતા જ મહિલાઓ ધૂમધકતા તડકામાં ઉઘાડા પગે માર્ગ પર 2 કિલોમીટર સુધીની દોડે છે. પોતાના બાળકની સલામતી તેમજ સારું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે મહિલાઓ આ પરંપરા નિભાવે છે, જેમાં ચાલુ વર્ષે ગામની 11 જેટલી મહિલાઓને ત્યાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થતા તમામ બહેનોએ આ પરંપરામાં ભાગ લીધો. વિદેશમાં રહેતી ગામની મહિલાઓ પણ ભાગ લેવા આવ્યા. સુરતના ઉલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી થઈ. સરસ ગામે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. અંગારા પર ચાલવાની મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે. વર્ષોથી અહીં લોકો હોળિકા દહન પછી આ અંગારા પર ચાલે છે. દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા માટે આવે છે. અંગારા પર ચાલ્યા બાદ કોઈ ઈજા પહોંચી હોય એવી આજ દિન સુધી કોઈ ઘટના બની નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ જીવન છે. નવયુવાનથી લઈ વૃદ્ધો પણ આ અંગારા પર ચાલે છે. હોળિકા દહન બાદ ત્યાંના લોકો પાથરેલા અંગારા પર ચાલે છે. લોકો ઉઘાડા પગે ચાલે છે. અંગારા પર ચાલવાની પ્રથા એટલી પ્રચલિત છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામના વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામ આવે છે. સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા ઓલપાડ તાલુકાના સરસ ગામમાં લોકો હોળીના દિવસે રાત્રે હોળી દહન બાદ અંગારા પર ચાલે છે. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. સરસ ગામના અનોખા દ્રશ્યો છે, જ્યાં હોળીના તહેવાર પર રાત્રે હોળી પ્રગટાવ્યા બાદ ગામ લોકોની અંગારા પર ચાલવાની પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી છે. સુરત શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ તરફ સાબરકાંઠાના એક ગામમાં પણ અંગારા હોળી ઉજવાય. અગ્નિમાં લોકો ખુલ્લા પગે દોડ્યા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા બાદ અગ્નિમાં ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર આસ્થાભેર ઉજવવામાં આવ્યો. પરંપરાગત રીતે મોટી સંખ્યામાં લોકો આ તહેવારમાં હોળી સ્થળ પર આવે છે અને પરંપરાગત રીતે ઉજવણી કરે છે. અંગારા પર ચાલીને હોળીની ઉજવણી કરવામાં આવે છે. ખેડબ્રહ્મા તાલુકાના ગુંદેલ ગામે હોળી પ્રગટાવ્યા પછી લોકો અગ્નિમાં ખુલ્લા પગે ચાલે છે, જે વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. વર્ષોથી આ પરંપરા ચાલી રહી હોવાને લઈ તેમજ બાળક બીમાર ન પડે તે માટે જન્મેલ બાળકને આ હોળીની પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. હોળી પ્રગટાવ્યા પછી હોળીની અગ્નિ થોડી ઓછી થાય તે બાદ લોકો હોળીમાં ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કરે છે. ચાલનારી વ્યક્તિ જરાય દાઝતી નથી કે ફોલ્લા પણ પડતા નથી. સમસ્ત ગામના લોકો ભેગા થાય તે પછી હોળી પ્રગટાવવામાં આવે છે. દૂરથી પણ લોકો હોળીના દર્શન કરવા માટે આવે છે. ખેડાના પલાણાના ગ્રામજનોની અનોખી શ્રદ્ધા. અહીં હોળીના અંગારા પર ચાલે છે સ્થાનિકો. ખેડા જિલ્લાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં અત્યાર સુધી એક પણ દુર્ઘટના સર્જાઈ નથી. હોળીના દિવસે 5000થી વધુ ભક્તો અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલીને ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે કે વિજ્ઞાન પણ મોંમાં આંગળા નાખી દે છે. આવું જ એક ગામ એટલે ખેડા જિલ્લાનું પલાણા, જ્યાં હોળીના દિવસે આસ્થાના અલગ દ્રશ્ય જોવા મળે છે. ગ્રામજનો હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર આસ્થાભેર ચાલે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે હોળીના દિવસે પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ આ રીતે હોલિકા દહનના થોડા સમય બાદ અંગારા પર ચાલે છે. તો ગ્રામજનોને અંગારા પર ચાલતા જોવા માટે પણ આસપાસના ગ્રામજનો ઉમટી પડે છે. હોળીની ઝાડ પરથી વર્તારો કઢાયો. આ વર્ષે ચોમાસું 12 આની રહેવાનું અનુમાન. ગીર સોમનાથના દેદાની દેવળી ગામમાં હોળીની ઝાડ પરથી વર્તારો કઢાયો. હોળીમાં વચ્ચે મૂકેલા ધાન્યના કુંભ પરથી વર્તારો કાઢવામાં આવે છે. ગામના વડીલોએ ઝાડ અને ધાન્ય પરથી વર્તારો કાઢ્યો. આ વર્ષના ચોમાસા અંગે નિષ્ણાંતોએ આગાહી કરી.
પવનની દિશા પૂર્વ તરફથી હોવાથી વર્ષ સારું રહેશે. આ વર્ષે ચોમાસું સોળાની રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું. ધાન્ય સરખું પાકી જતા વર્ષ સારું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા યથાવત છે. બાપ દાદાઓથી ચાલતી આવતી પરંપરા યુવાનોએ જાળવી રાખી. હોલિકા દહન બાદ એટલે કે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ અંગારાને કાઢી અમુક ફૂટ લંબાઈમાં પાથરી દેવામાં આવે છે. ત્યારબાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. પરંપરા પ્રમાણે હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વર્તારો કરવામાં આવે છે. આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વર્તારો કરવામાં આવ્યો છે. આગામી ચોમાસું બારાની રહેશે એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા. આ તરફ ગીર સોમનાથમાં પણ હોળીની અનોખી ઉજવણી જોવા મળી. નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે. દરેક સમાજ હોળીની અલગ અલગ રીતે ઉજવણી કરતું હોય છે, ત્યારે ભોઈ સમાજ દ્વારા પણ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ગીર સોમનાથમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી. ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે. માત્ર 1 વર્ષની અંદર ભૈરવ દાદાના આશીર્વાદથી તેઓના ઘરે કિકિયારીઓ ગુંજે છે. મહિના અગાઉથી જ ભૈરવ દાદાની મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે, જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય. અલગ અલગ ગ્રુપને આ અંગે જવાબદારી સોંપવામાં આવે છે. જેમને સંતાન પ્રાપ્તિ થાય તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે. હોળી અને ધૂળેટી તેમ 2 દિવસ અહીં મેળા જેવો માહોલ હોય છે. હોળીના બીજા દિવસે ધૂળેટીએ જાલોદ તાલુકાના રણિયાર ગામે ભરાયો ચૂલનો મેળો. રણિયાર મુકામે ભગવાન રાજા રણછોડના મંદિર ખાતે ભવ્ય ચૂલનો મેળો યોજાયો. ચૂલના મેળામાં બપોર સુધીમાં વિવિધ સ્થળેથી લોકો એકઠા થાય છે. આ મેળાની વિશેષતા એ છે કે તેમાં 1 ફૂટ પહોળો અને 5 થી 6 ફૂટ લંબાઈનો એક મોટો ખાડો ખોદીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ખાડામાં બાવળના લાકડાના મોટા કોલસા વગેરેને સળગાવીને અંગારા પાડવામાં આવે છે. આ પ્રસંગે બધા લોકો પોતાના હાથમાં નાળિયેર લઈને પાણીનો ઘડો અથવા લોટો લઈ ઉઘાડા પગે અંગારા પર 7 વાર એક છેડેથી બીજે છેડે ચાલે છે. ત્યારબાદ અગ્નિદેવને પગે લાગી નારિયેળ વધેરે છે. શ્રદ્ધા સાથે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા લોકો ધગધગતા અંગારાઓ ઉપર ઉઘાડા પગે ચાલીને બહાર નીકળી જાય છે. છતાં તેમના પગ થોડા પણ દાઝતા નથી અને લોકો પોતાના બાળકો અને પ્રાણીઓના રક્ષણ માટે અગ્નિ દેવતાની બાધા રાખે છે. કેટલાક પુરુષો અને નાની વયના છોકરાઓ શરીરે હળદર ચોળે છે. ભાવનગર શહેર જિલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ. આ રંગોત્સવમાં વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ મન મૂકીને એકબીજાને અલગ અલગ રંગોથી રંગ્યા હતા. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે રંગોત્સવની ઉજવણી કરવા માટે યુવા હૈયાઓ ડીજેના સથવારે એકબીજા પર રંગો છાંટી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા. ધૂળેટી રમવા માટે નગરજનો માટે નિઃશુલ્ક ધૂળેટી રમવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના સથવારે યુવાનો, વડીલો અને બાળકો ધૂળેટી રમ્યા હતા. આ જાહેર કાર્યક્રમમાં ભાજપના લોકસભા ઉમેદવાર નીમુબેન બામણિયા પણ જોડાયા હતા અને યુવાનો ધૂળેટી પર્વની શુભકામનાઓ આપી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારો અને સોસાયટીમાં પણ લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં રંગોથી રમતા પણ જોવા મળ્યા હતા. બીજી બાજુ આનંદ અને ઉત્સવનું પર્વ છે, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. યુવક યુવતીઓએ આજની રંગોની મજા લઈ રહ્યા હતા અને એ કહ્યું હતું કે ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ, તેની ઉજવણીમાં રંગમાં ભંગ ન પડવો જોઈએ. સંઘ પ્રદેશ દમણમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ઉમટે છે. પરિવાર સાથે લોકો ધૂળેટીની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચે. ધૂળેટી પર્વની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા હતા. આથી દમણનો દરિયો કિનારો પર્યટકોથી ઉભરાઈ ગયો હતો. લોકોએ દરિયા કિનારે એકબીજાને રંગ લગાવી અને ધૂળેટી પર્વની એકબીજાને શુભેચ્છા આપી.